મિત્રો કેમ છો બધા મજામાં નતો સ્વાગત છે લોક સાથે ને આપણે આવી ગયા દુકાને અને દુકાને બેઠા અને વાગી ગયા છે 10 વાગી ગયા છે અને બધું કામકાજ નું કરી નાખ્યું છે કચરા પોતાનું બધું કરી નાખ્યું છે બધું કરી નાખ્યું આપણે કેવું આવી ગયા હતા પણ વિડીયો એડિટ કરવાનો બાકી હતો વિડીયો હતો મોટો આજે તો વિડીયો આજે 10 મિનિટની ઉપરનો હતો તો પછી થોડીક વાર લાગે ને એડિટ કરવામાં અને થોડુંક કામકાજ હોય કારણ કે આપણે આવી દુકાન એટલે વારવા ચોરાન બધું હોય ને એ પછી બધું કરવાનું હોય એટલે બધું કર્યું અને સામાન બધું મૂકી દીધું આપણે હરખું અને પ્લસ આપણે બેઠા એડિટ કરીને બેઠા અને વિડીયો જે થોડાક બાકી હતા તે કટકા મૂકવાનું હોય તો એક ક્લિપ મૂકી દીધી એમાં હું આપણે જેટલા મિનિટના વિડીયો ની પ્રમાણે આપણે શોર્ટ મૂકીએ ના તો જે આજે 10 વિડીયો મૂકવો પડશે તે પ્રમાણે ટાઈમિંગનો ગોઠવી અને પછી અલાર્મ ગોઠવી દીધા અને વિડીયો મૂકી દીધો આપણે તો હવે જોઈશું કેટલી વાર લાગે બરાબર ને કલાક આપણે મૂકવાના આ વિડીયો અને એડિટ કરી નાખ્યા બધા વિડીયો આરામથી 10 મિનિટનો વિડીયો આખો બન્યો આજે અને બસ નવીનમાં કાંઈ નથી નવીનમાં આજે પપ્પા ગયા સાઈડ ઉપર વાડિયા નથી ગયા અને આપણે આવી ગયા દુકાને સવારમાં આજે આપણે 8:30 દુકાન પહોંચી ગયા હતા બધું મૂકીને કરીએ એટલે વાર લાગે આજ તો ગરમી એવી છે ને હવાના પોરમાં આપણે ના નીકળ્યા ને તો એ ખાલી માથું ન ઓરાયું તે એટલે પરસેવો વળી ગયો ના નીકળ્યો તો એટલી ગરમી થઈ એમ તો ખબર નહીં કેટલી ગરમી હતી ને આમ રહેવાતું જ નહોતું એમ એટલે પરસેવો રેબજેબ થઈ ગયો ઘડીક વારમાં તો અને નીચે ગયો ને એટલી વાર તો આખો આમ પલટી ગયો એમ અને બે પંખા ચાલુ કરીને પછી નવેરાનું બાયણું ખુલ્લું હોય ને એટલે નથી પવન આવે ઠંડો એ રીતે અમે નાસ્તો કરવા બેવું પડે કારણ કે પવનની ઉપરથી પંખાનું આવે ને પછી નવેરાનો બે રીતે આવે ને પંખો એટલે સોરી હવા એટલે ભાઈ એ રીતે બેવું પડે આપણે તો ચાલો હજી તો આપણે બેઠા 9 હોય છે બતાવીશ તમને બ્લોગમાં તો વાગી ગયા છે અને આપણે જઈશું હવે ઘરે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે ખાઈ પીને પછી હોઈ જઈશું અને 3 વાગે પાછા આવી જાવ દુકાન આપણે તો હવે આપણે પડદો મારી દઈએ પડદો મારી અને પછી છાંયો ન આવે એટલે સમજાણું તડકો ન આવે એટલે સોરી તડકો છે નહીં તડકો ન આવે આ બધે તડકો જો કેટલો પ્રકાશ આવે આ તો હજી શરૂઆત છે ભાઈ આખું હે ને દુકાન આમ ગરમ થઈ જાય બધી આ બધું આખું ગરમ હોય આનો તાપ હે ને આપણે બેઠાની બાજુમાં એટલે લાગે હાલો પડદો ગાયકા મારી દઈ ટેબલ તૈયાર જ છે અહીંયા પડદો મારી અને ફ્રી થઈ જાય પછી એટલે જાય ડાયરેક્ટ ઘરે જમી કરી પછી હોઈ જઈશું પાછા 3 વાગે ઉઠી અને પાછું ડાયરેક્ટ દુકાન આવીને લોગ બનાવશે ને મૂકા રાખશે બરાબર ને હાલો મળીએ હવે તમને બપોર પછી 3 વાગે મિત્રો આપણે આવી ગયા 3 વાગે દુકાને ને આવીને બેઠા અને પડદોનો બધું આપણે 1 વાગે મારી દીધું હતું ને આપણે જમવાનું જે આવ્યું હતું કે આપણે જે બહાર જમવા ગયા હતા તો પપ્પાની કઈ આવ્યા નતા કે બહાર આવ્યા તે તો એ કે બહાર જમી લેજે એમ પછી આપણે આવતા હતા ને તો એ કે પાર્સલ લેતા આવજે એમ હવે ઘરે આવી ગયા એટલે થોડોક ફેર રહ્યો મને થતું હતું કે ને પછી નથી જવું એમ પણ તો એ કીધું હાલ ને જઈ આવું તો થોડો વહેલો ગયો એટલે નકર તો બહાર ન જવું પડે તો હે ને પહેલાં તો બહાર જવાની મજા આવતી હવે કંટાળો આવે બહાર જવામાં નીંદર આવે અચ્છા ખાઈ લીધું ને એટલે બહારનું પછી અત્યારે નીંદર આવે ખાઈશ બાઈશ પી લીધું ને એટલે હરખી રીતની નીંદર આવતી હતી પણ 3 વાગે ઉઠીને જવું જ પડે એમાં તડકો હોય ગમે એવું હોય તો એમાં 3 વાગે ઉઠીને આવી જ જવાનું હોય તો પાછો ચોમાસું હોય ને તો વાંધો ન પડે મને બહુ ગમે ચોમાસું હોય ને એટલે ગરમી ન થાય અત્યારે તો તડકાનું હોય ને આપણે આવું જ ન ગમે મન જ ન થાય મને તો બસ બેઠા એ દુકાને નવું છે બતાવીશ તમને બાકી તો આવું ના હોય છે ગામમાં જો જવાનું હશે તો ગામમાં તમને વ્લોગ મળી જ જાય આપણે ઉતારી જ છીએ ગામમાં જાય એટલે તો જોઈ બરાબર ને ગામમાં જવું નથી જવાનું કંઈ ખબર નથી પપ્પા હમણાં આવે પછી ખબર પડે કે જવાનું નથી જવાનું એમ મિત્રો તે વાગી ગયા 8 અને આપણા નવરાત્રી બેસી ગયા અને બધું કામકાજ ને એવું કરી નાખ્યું ને થોડુંક ભાઈબંધ દોસ્તાર આવી ગયા તો માલ થોડુંક સહી જવાનું હતું એટલે માલ સામાન બધું કાઢી દીધો લિસ્ટ પ્રમાણે વસ્તુ બધી દેવાની હતી લાઇટો ને એવું બધું લાઇટો ને દઈ દીધું પ્રોફાઇલ લાઇટ ને બધું દઈ દીધું ચોક ને એવું દઈ દીધું બધું તો હવે ઘરે ને ફિટિંગનું કામ ચાલુ કરવાનું હોય તો હવે ચાલુ જ છે પણ હરું કામ હાલે ને હરું સામાન લઈ જાય ને જરૂર પડે એવી રીતે તો અત્યારે લિસ્ટ આખો લઈને આવ્યા હતા તો એક વસ્તુ પાછી હતી તે પાછી લઈ લીધી ને બાકી ઓલું જવા દીધું અમે તો થોડોક MCB બોક્સ ને લેવા આવ્યા હતા પ્લસ લાઇટો લેવા આવ્યા હતા લાઇટોને ચોક લેવા આવ્યા હતા તો એમાં થયું એવું આવી વાત કહ્યું ને પણ આપણે કાકાને ફોન કરવાનો હોય મારી દે ઓરાને એટલે હું લોગનો ખબર ના આવું તો એ વસ્તુ લેવા આવ્યા હતા પણ કાકાને ફોન કરવાનો હતો કે કઈ વસ્તુ કેટલી જોઈએ એમ તો હવે એ આખું ખબર પડે કે કેટલી વસ્તુ કેટલી લેવાની હું હે તો આપણે લઈને ને હવે એ પ્રોફાઇલ લાઇટને હતું તો મને કે પ્રોફાઇલ લાઇટ ફરજિયાત જોઈશે એમ તો પછી કે રોપ લાઇટ આપી દે એમ કરતાં તો મને તો પ્રોફાઇલ લઈ જવું હેલું પડે એમ તો પ્રોફાઇલને હું દઈ દીધું અને વસ્તુ બધી દઈ દીધી પપ્પા કાકાના ફોન વાત થાય ને તો ખબર પડે કે આપણે કેટલીક વસ્તુ હું દેવાની એમ લાઇટ હતી તો કીધું કઈ લાઇટ જોઈએ હતી લાઇટ આ ભાઈને ખબર નથી વળી તો વળી કાકાને ફોન કર્યા કઈ લાઇટ દેવાની કીધું તો એ કાકા ફોન ઉપાડ્યો પછી વાત થઈ પછી ખબર પડી કઈ વસ્તુ દેવાની એમ અને અમુક વસ્તુ ચીઠી નથી લખી નહીં બધી અમુક 2-3 વસ્તુ એવી રીતે દીધી પછી કે એમાં લખ્યું નહોતું કેટલી વસ્તુ દેવાની નહીં તો આમાં આવું હોય કામકાજ હોય થોડુંક એટલે હલવાઈ જાય એકાય બધી વસ્તુ બધી સામાન નવું દઈ દીધું નવરાત્રી બેઠા અને વાગી ગયા 8 તો હવે 9 વાગે જઈશું ઘરે આપણે જમી કહીને હોઈ જઈશું આપણે તો જોઈએ હવે શું કાંઈ નવીન હોય તો બતાવીશ તમને અને પપ્પા કહેતા જ વાળીએ એટલે આપણે ભૂખ લાગી કારણ કે નાસ્તો કરવા નથી ગયા
એટલે હોટકાર ચાલુ એનો જ થઈ ગયો, હોટકાર ભૂખ લાગી ગયો સમજાણું, એટલે ભૂખ લાગે ને એટલે આપણે હોટકાર ચાલુ થઈ જાય એમના. જોઈ શું કરી શું નહીં, બરાબર, શું ના ઘરે જઈને જમી શું કરી કાંઈ ખબર નથી આપણને. તો હાલો ઘરે જઈને મળી તમને નવા બ્લોગ સાથે, કાલ મળશી. મેળ આવે તો બનાવશી રાતે, બાકી કાલ મળશે નવા બ્લોગ સાથે.